પાનનું પરિણામ સોમો ભોગ લેવો તો પણ પોતે એને તો હોશ આવી રહ્યો છે. આખાની 14 ઉઠે તો આપણી અવરદા ખૂટે. ચાલ વિજયને ખબર આપી. ચલો. વિજય, વિજયભાઈ, શું છે? વિજય, પેલી કાળોતરી ભાનમાં આવી રહી છે. આજે તો સાક્ષાત મહાકાળ પણ મારી સામે આવે તો મને રોકી નહીં શકે. જોઉં છું કે નાગ જ્યોતિ લેતા મને કોણ અટકાવે છે. નહીતર તું શું કરીશ? મારું મસ્તક કાળ ફેરવને ચડાવી દઈશ. ના, અગ્નિમાં હોમી દઈશ. ભલે મારું જીવન હોમાઈ જાય પણ હું આજ નાગ જ્યોતિ લઈને જ જઈશ. ઓ, નાગ જ્યોતિ લઈને જ જઈશ. હું તને છેલ્લી ચેતવણી આપું છું. નીચે ઉતર. હું કોઈની ધમકીઓથી ડરવાનો નથી. આજ હું નાગ જ્યોતિ લઈને જ ચંપીશ. હવે તું ગમે તેટલા પ્રયત્ન કર તો નાગ જ્યોતિ તો તને નહીં જ મળે. એ જ તારા કાળા કર્મોની સજા છે. ઉભો રહે. જાય છે ક્યાં? ફરી કહું છું, નાગ જ્યોતિ પાછી મૂકી દે, નહીં તો પરિણામની પરવા કાયર કરે છે. મેં નાગ જ્યોતિ લાવવાનું ગીતાંજલિને વચન આપ્યું છે. ગીતાંજલિને ખુશ કરવા માટે મારી આ દશા કરી. જા, તારી એ સુંદર કાયા ઝૂકી જશે. તારી એ વિશાળ બાહુ
વાકી વળી જશે. તારો સુંદર ચહેરો એવો કૃપ થઈ જશે કે ગીતાંજલિ તને ઓળખી પણ નહીં શકે. મને જરૂર ઓળખશે. પ્રેમ મનથી થાય છે, તનથી નહીં. હું એને મારી ઓળખ આપીશ. ઓરે, જો તું કોઈને પણ તારી ઓળખ આપીશ તો તારા શરીરનો ટુકડે ટુકડા થઈ જશે. હું શ્રાપથી મુક્તિ મેળવીશ. મુક્તિ અહીં જ મેળવી લેના. કોણ આપશે મને મુક્તિ? તું? હા, આ રે તારી મુક્તિ. આ મને મુક્તિ આપશે? હા, આજથી બરાબર 5 વર્ષ પૂરા થતા જ આ ફળીધર તું જ્યાં પણ હશે ત્યાં પ્રગટ થશે. તને એક પછી એક 5 ડંક મારશે. અને સૂરજ ડૂબતા જ તારો જીવનથી બચાઈ જશે. હું મન વચનથી વિજયને મરી ચૂકી છું. મારા વિજયની રક્ષા કરજે. વિજયની રક્ષા કરજે. નખો જાય પેલી નાગરાણી નું કેવા હાલ કરી નાખ્યા મારા દોસ્ત. હવે નાગરાણીને ગાળો પછી આપજો. રસ્તો શોધો ને તો આ જંગલમાં જ ભટકતા રહીશું. મળી ગયો, રસ્તો મળી ગયો. અમે ભૂલા પડ્યા છે, અમને રસ્તો બતાવશો? અમરાવતી કઈ બાજુ છે કહેશો? આ તરફ સીધા જાઓ, પહોંચી જશો. ચાલ ભાઈ, આપણે ઝટ પહોંચી જઈએ. ચાલો. ના ચમન, હું આવા લાચાર અને કુરૂપ શરીરે ગીતાંજલિ સામે નહીં જાઉં. તું નાગજ્યોતિ લઈ જા અને મહારાજની આંખો સારી કર. આટલું બધું કર્યા પછી પાછી પાણી કરે છે. ના ચમન, ગીતાંજલિ મને આ રૂપમાં ઓળખી નહીં શકે. અરે હું તારી ઓળખ આપીશ. શાપ તને છે, મને નહીં. ના ના, ગીતાંજલિ આ સ્વરૂપે મારું સ્વીકાર નહીં કરે. તમે સ્ત્રીને હજી ઓળખી જ નથી. સ્ત્રી એક વાર જેને પતિ માને છે એને મન એ જ એનો પરમેશ્વર છે. સંસારના અનેક અસાધ્ય કામો પતિવ્રતા સ્ત્રીઓ જ પાર ઉતાર્યા છે. સતી નર્મદા એણે પોતાના રોગી પતિના પ્રાણ ઉગારવા માટે ઉગતા સૂર્ય નારાયણ પર રોકી દીધા હતા. અને સતી સાવિત્રી એ પોતાના પતિના પ્રાણ યમરાજના પંજામાંથી પણ પાછા લાવી હતી. સંસારમાં પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી શું નથી કરી શકતી? અને છતાંય તમને ગીતાંજલિ પર વિશ્વાસ નથી? ધન્ય છે, ધન્ય છે બેન. ચાલ વિજય, તારા મનની બધી શંકાઓ દૂર કરી નાખ. તારો બેડો પાર છે. ચાલ. આવી પહોંચ્યા અમરાવતીના દરવાજે. દરવાજો તો બંધ છે. તો ખોલ દરવાજો અને નાગ જ્યોતિથી મહારાજની આંખો સાજી કરી અને રાજકુંવરીનો હાથ માગી લે. મારું મન નથી માનતું. બસ નાગજ્યોતિ એકવાર ગીતાંજલિને આપી દઉં એટલે મારું કર્તવ્ય પૂરું થાય. અને તારી ઓળખાણ હું એને આપી દઉં એટલે મારી ફરજ પૂરી થાય. પણ અત્યારે આપણે ગીતાંજલિ પાસે કેવી રીતે પહોંચીશું? એ મારું કામ.
રાજકુમારીને બોલાવવાનું જંતર. તમે એની ફિકર ના કરો, એમને સંભાળવું મારું કામ. મને કિલ્લાને દરવાજે મળ્યો કાણીઓ રે લોલ. મને કિલ્લાને દરવાજે મળ્યો કાણીઓ રે લોલ. કાનિયાએ આંખ મારી, હું તો અહીંયા બેઠી હારી. અરર કાનિયાએ આંખ મારી, હું તો અહીંયા બેઠી હારી. જેવી એની પાસે જઈ નીકળ્યો એ અમદાવાદી વાણિયો. મને કિલ્લાએ દરવાજે મળ્યો વાણિયો રે લોલ. રતન પણ વાણિયો રે લોલ. માણેક ચોકનો વાણિયો રે લોલ. શાહીબાગનો વાણિયો રે લોલ. ઘેલાજી રે મારે હાથ પાટણથી પકોડા મોટા લાવજો. ઘેલાજી રે મારે હાથ પાટણથી પકોડા મોટા લાવજો. એમાં મીઠું ને મરચું ભભરાવજો. પાટણથી પકોડા મોટા લાવજો. નંદને દેશો નહીં, સાસુજીને કહેશો નહીં, એકલા મને ખબરાવજો રે. પાટણથી પકોડા મોટા લાવજો. ઘેલાજી રે મારે હાથ પાટણથી પકોડા મોટા લાવજો. કોણ વગાડે પીપળી ને કોણ વગાડે તંબુડી. હું નાચું છમ છમ ને તમે વગાડો ઢોલકી. કોણ વગાડે પીપળી ને કોણ વગાડે તંબુડી. હું નાચું છમ છમ ને તમે વગાડો ઢોલકી. ફંક્શન સો ભૂલ જાય ને જોતી રહે ટોળકી. હું નાચું છમ છમ ને તમે વગાડો ઢોલકી. કોણ વગાડે પીપળી ને કોણ વગાડે તંબુડી. હું નાચું છમ છમ ને તમે વગાડો ઢોલકી. તું નાગ જ્યોતિ લઈને આવ્યો છે? લઈ જાઓ એને. ચાલો જાઓ. લઈ જાઓ આ લોકોને પણ. ચાલો. મહારાજનો જય હો. આપની આંખોના ખોવાયેલા તેજને પાછું લાવવા મેં ઘોર તપ કરી ઘેર બેઠા નાગ જ્યોતિ પ્રાપ્ત કરી છે. નાગ જ્યોતિ? નાગ જ્યોતિ? સેનાપતિ સજ્જનસિંહ, નાગજ્યોતિ લાવ્યા છો
તો પછી મહારાજની આંખોનો ઈલાજ કરવામાં વિલંબ શા માટે? ઉપસ્થિત દરબારીઓ, જુઓ, આ છે નાગ જ્યોતિ, જેને મેળવવા જનાર કોઈ જીવતું પાછું નથી આવતું. આના તેજનો પ્રભાવ જોઈ તમે મેં કરેલા પરાક્રમના વખાણ કરતા ગર્વ અનુભવશો. ગર્વ. મહારાજ, આપની આંખોને સ્થિર રાખવા પ્રયત્ન કરો. સજ્જનસિંહ, નાગજ્યોતિથી આખી સભાને દંગ કરી દેવાનું તમારું દમ આટલું જલ્દી ઉઘાડો પડી જશે એની તમને કલ્પનાની હોય ને? બેટી ગીતાંજલિ, તો શું આ નાગજ્યોતિ નથી? ના પિતાજી, મહારાજ, નાગજ્યોતિ મારી પાસે છે. ક્યાંક થોભી જાઓ. મહારાજ, આપ એક આવા ભિખારીની વાતથી દોરવાઈ જતા. સજ્જનસિંહ, એ શ્રીમાનને આવવા દો. મને એમના શબ્દોમાં સચ્ચાઈના સૂર સંભળાય છે. આપ નિર્ભય થઈને આવો અને મારો ઈલાજ કરો. મારી આંખોનું તેજ મને પાછું મળી ગયું. આ તે કેવો ચમત્કાર બેટા. બેટી ગીતાંજલિ, કેટલાય સમય પછી મેં આ તારું વાલસોયું મોં જોયું બેટા. દીકરી, કદાચ કુદરતે તારા લગ્નનો લહાવો જોવા માટે મને મારી આ દ્રષ્ટિ પાછી આપી હશે બેટા. સજ્જનસિંહ, તમે હજુ અહીંયા ઉભા છો? ચાલે જાઓ, મારી નજર આગળથી દૂર થઈ જાઓ. અને પાછું તમારું કાળું કરીને બતાવતા. શાંત થા બેટા, શાંત થા. પિતાજી, હા બેટા. આ મહાપુરુષે આપણને કૃતાર્થ કર્યા છે. ના મહારાજ, એ તો મારો અહોભાગ્ય કે પ્રભુએ મને આપની આંખોનું તેજ મેળવવામાં સફળ કર્યો છે. અરે, મારી આંખોમાં પ્રકાશનું પુંજ પાથરનાર તમે માગો જે જોઈએ તેમાં. એક અપંગ ભિખારી શું માગે મહારાજ? અરે, જે જોઈએ તે તમે માગો. બોલો મહારાજ. મનની મૂંઝવણ વાચાના વેગને રોકે છે. સમજાતું નથી શું માગો. જેનામાં નાગ જ્યોતિ પ્રાપ્ત કરવાની હિંમત છે એના શબ્દોમાં આટલી નિરાશા. માગો ભાઈ, જે જોઈએ તે તમે માગો. બોલો, શું જોઈએ છે તમારે? બોલો. કહીશ નહીં મહારાજ. સંસારમાં પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી શું નથી કરી શકતી? અને છતાંય તમને ગીતાંજલિ પર વિશ્વાસ નથી? જો તું કોઈને પણ તારી ઓળખ આપીશ તો તારા શરીરના ટુકડે ટુકડા થઈ જશે. ભાઈ, શું વિચારો છો?
બોલો, તમારે જે જોઈએ તે માગો. મહારાજ, મહારાજ, હા, મને બોલો. મને તમારી જે ઈચ્છા હોય તે તમને મળશે. બોલો, બોલો. હા હા બોલો. તમારી ઈચ્છા મેં પૂરી કરીશું ભાઈ. મહારાજ, મહારાજ, મને તો જોઈએ છે, મને તો જોઈએ છે ગીતાંજલિ. ઓ પ્રભુ, આ શું માન્યું? આજે કેવી કસોટી! આવી અયોગ્ય માગણી કરીને તમે મારા હૃદય પર વજ્રપાત કર્યો છે. મારી આંખોમાં તેજ પૂરી એ જ આંખની કીકી તમારે કાઢવી છે બેટા. મહારાજ, અસહાય માનવીનો આધાર તો એની પત્ની સિવાય કોણ હોય? જે આંખોને લીધે મારી દીકરીનું બલિદાન થતું હોય એ આંખો જ મારે ન જોઈએ. હું આ ઘડીએ જ મારી આંખો ફોડી નાખું છું. આવું ન કરજો, તમને મારા સોગંદ. તારા સૌ શ્રીમાન, મારા પિતાની આંખોનું તેજ પાછું આપી તમે મારો હાથ માગ્યો, પણ હું લાચાર છું. હું જાણું છું રાજકુમારી કે તમે શા માટે મારો સ્વીકાર નથી કરતા. કારણ કે હું અપંગ છું, ભિખારી છું, લાચાર છું. નહીં નહીં, એવું ન બોલો. મારા પિતાની આંખો સારી કરનાર મારે મન દેવથી અધિક સુંદર છે. પણ હું પહેલા જ કોઈ પુરુષને મન વચનથી મરી ચૂકી છું. એ પણ નાગજ્યોતિ લેવા ગયા છે, પણ એમના કોઈ સમાચાર નથી. રાજકુમારી, જેને તમે મન વચનથી મરી ચૂક્યા છો એ તમને ક્યારેય નહીં મળે. એવું ન બોલો. ક્રોધના આવેશમાં મારા વિજયને શ્રાપ ના આપો. ગીતાંજલિ, રાણી ગીતાંજલિ, તમને આ શું થઈ ગયું? કાંચન જેવું તમારું શરીર કથર કેમ બની ગયું? બોલો, બતાવો. ગીતાંજલિ, તને મારા સમજે. મને કદી એ વિશે ન પૂછીશ, કદી ન પૂછીશ. નહીં પૂછો, કદી નહીં પૂછો, કદી નહીં પૂછો. પિતાજી, તમારું વચન પૂરું કરવાની ઘડી આવી ગઈ છે. હું મારા સ્વામી તરીકે એમનો સ્વીકાર કરું છું. નહીં નહીં દીકરી, હું આ ભિખારી જોડે તારું જીવન બરબાદ નહીં થવા દો. મારો નિશ્ચય નહીં બદલે પિતાજી. નીચ, અધર્મી, મારી દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની તારામાં લાયકાત નથી. અરે એના પડછાયાનો સ્પર્શ કરવાની તારામાં યોગ્યતા નથી. ચાલો જા, મારી નજર આગળથી દૂર થઈ જાઓ. સ્વામી, પિતાજી, આ શું કર્યું તમે? જેના માથે કુમકુમનું ચાંદલો કરવું જોઈએ એના માથે લોહીનું તિલક કર્યું. શું અપરાધ છે એમને? જીવનના જોખમે નાગજ્યોતિ લાવ્યા એ જ અપરાધ છે. તમારી આંખોમાં પ્રકાશના કિરણો ફેલાવ્યા એ જ અપરાધ છે. શરમ નથી આવતી ગીતાંજલિ? તારા સુખ સિવાય બીજું કઈ જ નહીં ઈચ્છનાર બાપ કરતા આજે આ કદરૂપાનું સ્થાન મોટું થઈ ગયું. પિતાજી, પતિ ભલે કદરૂપો હોય, અપંગ હોય કે ભિખારી, પણ સ્ત્રીનો સાચો શણગાર છે. પતિ જ પરમેશ્વર છે. ને જ્યાં મારા પતિનું અપમાન થાય એ રાજમહેલ ભલે હોય, પણ મારે મન તક્ષ છે. ગીતાંજલિ, ચાલો સ્વામી, અહીંથી ચાલો. ના ગીતાંજલિ, સમાજની દ્રષ્ટિએ હજી તું મારી પત્ની નથી. સકળ શાસ્ત્રોના મંત્રો અને
અને અગ્નિની સાક્ષીથી વિવાહ થતો નથી. તમારા લોહી કરતા મોંઘેલું સિંદૂર મારા માટે એક કેવું નથી. કંકુ સામે અરે લાખો નવે ઓછા પડે. અરે સતીને માન, સતીને માન, પતિ પરમેશ્વર છે. અરે જેની જોડ જગતમાં જડી ના જડે. સુખની સે झोपड़ी ने क्या महला तो अरे तो ये तन मन ने कदी दुख ना अडे. अरे सती ने मान, सती ने मन पति परमेश्वर से. अरे जेनी जोड़ जगत मां जड़ी ना जड़े. झुलनारो अरे झुलवन हालरड़े. अरे सतीने मान, सतीने मान, पति परमेश्वर से. अरे जन जोड़ जगत मां जड़ ना जड़े. पूजा करी आव्या? हाँ स्वामी. अजय ક્યાં છે? અહીંયા જ ક્યાં ખસે? અજય, અજય! માં, હું આવી ગયો. મારો દીકરો. શું છે માં? આલે બેટા, ખોડિયાર માનો પ્રસાદ. માં, પ્રસાદથી પેટ નહીં ભરાય, મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? તમે જલ્દી આવો, હું બનાવી નાખું છું. માં, જલ્દી બનાવી રાખજે. હા, ચાલો બાપુ. તને એક બે કેરી તોડી આપું.
બાપુ, આ તમારું કામ નથી. આટલા મોટા થયા તોય ગુલેલ જલાવતા નથી આવડતું. જોયું, જેનું કામ હોય એ જ કરે. બાપુ, તમે જાઓ. અજય બેટા, તું પણ ચાલ. બાપુ, હું કેરી લઈને આવું છું. ભલે બેટા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. રાજકુમારીને આટલું દુઃખી પેટ છે, મારું મન બલવાઈ ગયું. મને સુખી રાખવા તું કેટલી દુઃખી થઈ રહી છે. આ શું બોલ્યા? દુઃખ તો રાજા નળ અને દમયંતીને ભોગવવા પડ્યા હતા. હરિશ્ચંદ્ર ને તારામતીએ બેઠ્યા હતા. મને શું દુઃખ છે? મને તો તમારો મીઠો સંગાત છે અને પ્રભુએ આપણને રતન જેવો પુત્ર આપ્યો છે. અરે અજય, અજય હજી કેમ નથી આવ્યો? માં, બાપુ, હું ક્યારનો આવી ગયો છું. અરે અજય, દીકરા, મને આજ ખબર પડી કે મારી માં રાજકુમારી છે. પણ બાપુ, રાજકુમારી એટલે કોણ? બેટા, રાજાની દીકરી હોય ને એને રાજકુમારી કહેવાય. અને રાજકુમારીના પતિને શું કહેવાય? એને રાજા કહેવાય બેટા. એટલે હું રાજકુમાર એમ ને? જંગલનો રાજા, બોલો રાજકુમાર અજયનો જય. જય. અરે જોરથી બોલો ને, ખાધું નથી શું? આલો કેરી ખાઓ અને જોરથી બોલો રાજકુમાર અજયનો જય. જય જય. મારી ચંપા અને ચમેલી બંને રંડાઈ જવાની. હું તો મરી ગયો. શું કામ રંડાઈ તમારી ચંપલી? અરે પણ મૂર્ખી, એ રંડાઈ એટલે મરવું તો મારે જ પડે ને. હું તો મરી ગયો. મારા વાલા ચમન, ઈરાનને ભૂલી જાને. હા, હાલ મારી તે 7 જન્મમાં ન ખાધી હોય ને એવી ખીર ખવડાવો. અરે વાહ મારી વાલી, તારા પર જાઉં હું વારી, તે તો મને મોતથી લીધો ઉગારી. આમ ક્યાં? આમ હાલ. હાલ મારી અન્નપૂર્ણા, હાલ. હાલ મારા મતપુડા. લે ખા. નખો જ નહીં, નખો જ જાય તારું. 7 જન્મ યાદ રહી જાય એટલું મીઠું નહીં પૂજા ખીરમાં. મીઠું લે હવે થામા થાવ અજાણી, તું જ કરાની ઉજાણી. હા, હવે ખબર પડી એ તમારી ઝેરીલી નાગણ ચંપાનું જ કારસ્થાન છે. હમણાં બતાવું છું ને. અરે ચમેલી, અરે માલનના પેટની એ નાગણ લૂલી સમાલીને વાત કર. મારા ભોળા ભરતામને ભોળવે છે. બેઠા ભોળો ભરતા તારો નહીં મારો છે. મારો છે. અરે પણ મારી વાત તો સાંભળો, કહું છું. એ વાંદરિયું, કહું છું વાંદરિયું વાતો. અરે છોડો. અરે પણ કહું છું. અરે પણ અરે આજે બહુ વહેલા આવી ગયા તમે. હું સજ્જનસિંહ. તને આશ્ચર્ય થયું નહીં? આશ્ચર્ય તો મને એ વાતનું થાય છે કે તારા જેવા શૈતાનનું નામ સજ્જનસિંહ કોણે રાખ્યું? શા માટે આવ્યો છે અહીંયા? દીપક હોય ત્યાં જ પતંગિયું આવે, ફૂલ હોય ત્યાં જ ભમરો ખેંચાઈને આવે છે. ચાલો જો અહીંથી, નહીંતર
આજે તને નહીં છોડું. જઈશ પણ એકલો નહીં, તને લઈને જઈશ. પીઠ પાછળ ઘા કરે છે કાયર. મરદ હોય તો આવી જા. તારા જેવા મગજવાળા તો કોણ છે? નીકળેથી ફેંકી દે લાકડી, નહીં તો આ પિશાચને અહીંયા જ પૂરો કરી દઈશ. મારા પતિને પિશાચ કીધા. તેની જીભ કેમ નથી કપાઈ જતી? નીચ તો લે. છોડ એમને. રાજાની નીચ દુષ્ટ. ચાલો જયથી. ભગવાનથી તો ડર. છોડી દે એમને. એ ઘોડિયામાં રક્ષા કરો માં. રક્ષા. માં, અપ્પાજી એમ નહીં માને. એને તો હજી 2-4 ચખાડવા પડશે. જુઓ બાપુ, કેવા ઊભી પૂછડીએ ભાગે છે. દઉં હજી? મારા દીકરાને એકલો બહાર ઉડાવે અને પોતે અંદર ઘૂસે. હું ચમનનો હગો બાપ મગન. ભૂત જોયું એટલે મારો દીકરો યાદ આવ્યો. બચારાને ભૂખ્યા મારી હું તમને બંનેને સારી રીતે ઓળખું છું. રાણી, આજે તો તારા હાડકા ખોખરા કરી નાખું. એકને ખાઉં કે બેને ખાઉં કે બેનો કોળિયો કરી જાઉં? ઓટ ઓટ કુંભકરણની દાદી, સામે જો કોણ આવ્યું છે. ઊભી થા. ઓટ. ચૂપ માર. એસની કોણે ભાંભર નહીં. ક્યાં છે મારો ચમનિયો? બોલ. મારો રોયો બબ્બે બાયડીયું નું ધણી થઈને એકલો બહાર હોય. તમે બંને એને બહુ હેરાન કરતા લાગો છો. આજે તમને હું છોડવાનો નથી. સીધી દોર કરી દઈ, સમજી? હું તો ભૂત સમજી હતી. ભૂત સમજી પણ તું તો ભૂત કે મોહ નીકળી. મને ભૂત કે છે. અવર ચંડીઓ, મારી સામે લડો છો. તમારા હાડકા ખોખરા કરી નાખો. માફ કરો ભૂત બાબા. તમે કેશો ને કશો? જમનનો પડ્યો બોલ જીલશો? માય માય ઝઘડશો તો નહીં ને? જમનિયાને હારું હારું રાંધીને ખવડાવશો? તમને પણ રાંધી નાખશું. ઊંઘી જાઓ. તો આંખો બંધ કરો. બંધ કરો અને 3 વાર બોલો, ભૂલ થઈ ગઈ. આજથી બરાબર 5 વર્ષ પૂરા થતા જ
આ ફરીને તું જ્યાં પણ હશે ત્યાં પ્રગટ થશે. તને એક પછી એક 5 ડંક મારશે. તારું જીવનથી બચાઈ જશે. આજે 5 વર્ષ પૂરા થયા. આજ મારા જીવનનો છેલ્લો દિવસ છે. બાપુ બેટા, આજે દીકરા. બાપુ આજે મારો જન્મદિવસ છે, મને આશીર્વાદ આપો. અરે દીર્ઘાયુષ થા દીકરા. તને પ્રહલાદની ભક્તિ અને અભિમન્યુની વીરતા મળે એવા મારા અંતરના આશીર્વાદ છે. બેટા અજય દીકરા, ચાલ આપણે ખોડિયારમાંને વંદન કરી આવીએ. માં, મારી ખોડિયારમાં તું જ છે. બધા જ તીરથ તારા ચરણોમાં છે. જીતતો રે મારા દીકરા. ખોડિયાર માં તને 100 વર્ષનો કરે. ચાલો ચાલો સ્વામી. તમે જાઓ, હું આવું છું. ભલે, ચાલ દીકરા. ગીતાંજલિ! સ્વામી, આગે બાપુ તમે ગભરાતા નહીં, હું હમણાં જ એને મારી નાખું છું. એમ નહીં મરે. કાળનાગનું રૂપ લઈ મારો જીવ લેવા આવ્યો છે. ના સ્વામી, તમારા કાળને મારે માથે લઈશ. એનો ઝેરનો ભોગ હું બનીશ. નાગિકા, હે નાગદેવતા, મારા પતિના પ્રાણના બદલે મારા પ્રાણ લઈ લે. છોડી દે. કાળની જ્વાળાને આંસુની ધારા નહીં બુઝાવી શકે. તો શું કરું સ્વામી? આંસુ સારવા કરતા ખોડિયારમાંની પ્રાર્થના કરો. ખોડિયારમાં ખોડિયારમાં કાળના મુખમાંથી મારા સ્વામીને તારા વિના કોણ બચાવશે? મેં મન વચન કર્મથી મારા સ્વામીની સેવા કરી હોય તો મારી વારે દાજી પાડી. શું આની રધારની આટલી વિનંતી નહીં સાંભળે તો હું આજે મારા પ્રાણ દચી દઈશ. હે ખોડિયારમાં, હવે મારે જીવીને શું કરવું? નિરાશ ન થા ગીતાંજલિ. મારા પતિની રક્ષા કરો માં. ધીરજ રાખ ગીતાંજલિ. તારા પતિને નાગરાણીનો શ્રાપ છે. નાગરાણીનો શ્રાપ? હા, જે નાગજ્યોતિથી તારા પિતાને આંખો સાજી થઈ એ નાગજ્યોતિમાં નાગરાણીનું જીવન છે. જો એ નાગજ્યોતિ નષ્ટ થાય તો નાગરાણી બળીને રાખ થઈ જાય. એટલા માટે એને તારા પતિને શ્રાપ આપ્યો છે. આ શ્રાપથી નિવારણનો કોઈ ઉપાય બતાવો માં. જલ્દી બતાવો. ઉપાય છે તો જલ્દી બતાવો. કાળ ભૈરવના ખંડર સામે નાગચિહ્નવાળી એક ગુફા છે. તારા પતિ પાસે જે મણિમાળા છે એના કિરણોથી દ્વાર ખુલી જશે. અંદર જે પારસમણી છે તે સાંજ સુધીમાં લાવી તારા પતિને જો સ્પર્શ કરાવવામાં આવે તો શાપમાંથી મુક્તિ મળી જશે. ખોડિયારમાં, હું મારો પ્રાણોના ભોગે પણ પારસમણી લઈ આવીશ. મને આશીર્વાદ આપો. ના ગીતાંજલિ, એ ગુફામાં માત્ર કોઈ નાનું બાળક જ જઈ શકે છે, તું નહીં. ખોડિયારમાં. સ્વામી, સ્વામી, તમારી મુક્તિનો ઉપાય મળી ગયો. મુક્તિનો ઉપાય? પારસમણીના સ્પર્શથી તમારું શાપનું નિવારણ થશે. પારસમણી? હા, પારસમણી ગુફાનો દરવાજો મણિમાળાથી ખુલશે. મણિમાળા જલ્દી આપો. પણ એ મારે તો હમણાં જ અજય લઈ ગયો. અજય? અજય લઈ ગયો?
લઈ જવા દો. એક તરફ તારા પિતાના પ્રાણ જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ને હવે તું પણ તારા પ્રાણ જોખમમાં નાખવા જઈ રહ્યો છે. નહીં મારા લાલ, નહીં. માં તું શા માટે ચિંતા કરે છે? હમણાં જ પારસમણી લઈ આવું છું. નહીં, ભલે ખોડિયાર માએ કહ્યું છે, પણ હું તને અંદર નહીં જવા દઉં. હું મારા પ્રાણ આપીને પણ પારસમણી લઈ આવીશ. પ્રાણ બચાવવા હોય તો જે નાગ જ્યોતિમાં મારું યૌવન અને પ્રાણ છે તે મને નાગલોકમાં પાછી આપી તારો બાળક અને પારસમણી લઈ જા. નાગના 2 તક પૂરા થયા. હવે 3 તક બાકી છે. પણ તું એ કેમ? અજય ક્યાં છે? અરે પારસ પડી નહીં આવતો તો તે પૂરી ડાકડાવી પકડીને લઈ ગઈ. અરે તને પૂરી ઢાંકણા પંજામાં એ બુડી જતા જતા મને કહી ગઈ હતી કે તારો પુત્ર તને પાછો જોઈએ
તો મારી નાગજ્યોતિ મને પાછી આપી જા. નાગજ્યોતિ? તો નક્કી નાગરાણી જશે. નાગરાણી? હા ગીતાંજલિ, તું એને નાગજ્યોતિ આપી આપણા અજયને છોડાવી લાવ. નહીતર ફેરની આંખમાં બળતી નાગરાણી ન જાણે આપણા અજયના શી દશા કરશે. નાગલોકનો રસ્તો એ કાળ ભૈરવના ખંડરમાં છે. તું મને દેખાડીશ એટલે દરવાજો ખુલી જશે. જલ્દી જા અને અજયને લઈને જલ્દી પાછી આવ. જલ્દી જા અને આપણા અજયને લઈને જલ્દી આવ. નાગરાણી, 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 નાગરાણી. અજય દીકરા, અજય બેટા, તારી આ હાલત કોણ કરી? તને પિંજરામાં કોણે બંધ કર્યો છે? માં નાગરાણીએ મને પિંજરામાં બંધ કર્યો છે. નાગરાણી? હા માં, એ રહી પેલી ડાકણ. કોણ છે? નાગરાણી, તું આવી ગઈ? હું તમને નાગજ્યોતિ આપવા આવી છું. નાગજ્યોતિ ક્યાં છે? ક્યાં છે? નહીં માં, નહીં. નાગજ્યોતિ જલ્દી આવ. અજય બેટા, તારા પિતાના પ્રાણોથી આ નાગજ્યોતિ કિંમતી નથી મારા લાલ. જાદુગરની છે. આજે મારું યૌવન મને પાછું મળી ગયું. હવે આ નાગજ્યોતિને એવા સ્થાને રાખું છું કે કોઈ પણ ઉપાડી નહીં શકે. આ ઝેરીલા પાણીને કોઈ અડશે તરત જ સમાપ્ત થઈ જશે. નાગરાણી, મારા પર દયા કરી મારા અજયને છોડી દો. મેં મારા પતિના પ્રાણ બચાવના. પારસ મને પાછી આપી દો. પાછી આપી દો. નાગરાણી, મારા પર દયા કરો. કદરૂપા અને અશક્ત પતિના પ્રાણ માટે આટલો બધો પાપ શા માટે કરે છે? એ ભલે કદરૂપા ને અશક્ત હોય, પણ મારા પતિ છે. એક આરે નારી માટે પતિ જેટલો પરમેશ્વર છે. તારા એ પતિ પરમેશ્વરના અંતિમ દર્શન કરવા હોય તો જલ્દી પાછી જા. મારા પતિની રક્ષા કરો. રક્ષા કરો? એ નિષ્ઠુરની જેણે આજે તને મારી પાસે દયાની ભીખ માંગવા મોકલી છે? ના નાગરાણી, ના. તમારે જે સજા કરવી હોય એ મને કરો, પણ મારા પતિ પર દયા કરો. મારા પતિ પર દયા કરો. માં, જ્યાં વેદની આંખ ભડકતી હોય ત્યાં અમૃતની આશા ના રાખવી જોઈએ. તારો આ બાળક ભૂખ તરસથી રીબાઈ અહીં મરશે ત્યારે જ મારા વેદની આંખ છે. નહીં નાગરાણી, નહીં. હું ઘોડો પાથરીને મારા પુત્ર ને પતિના પ્રાણોની ભીખ માંગુ છું. ભીખ માંગે છે એ સ્વાર્થી માટે જેણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું, કપટ કરી નાગજ્યોતિ મેળવી અને મારા અખંડ યૌવનના સપનાને તોડી નાખ્યું. એને તો હું છિન્ન ભિન્ન કરી નાખીશ. એટલી કઠોર ન બનો નાગરાણી. હું તમારું પગે પડું છું. બેટા ચુડેલ, એકવાર મને બહાર આવવા દે, પછી જે હાથથી મારી માને માર્યું છે એના જો હું ટુકડે ટુકડા ના કરી દઉં તો મારું નામ અજય નહીં. બિલાડીની જેમ ડોળા ફાડીને મારી સામે શું જોવે છે? જો મારી જનેતાને અને તારી જાતને જો. ક્યાંય દયાની દેવી, ક્યાં તું જીવતી ડાકણ. ચપ!
પાડી દો. એ નાગજ્યોતિમાં નાગરાણીનું જીવન છે. જો એ નાગજ્યોતિ નષ્ટ થાય તો નાગરાણી બળીને રાખ થઈ જાય. ચુડેલ ઊભી રહે, છોડી દે મારી માને. છેલ્લી વાર કહું છું, છોડી દે મારી માને. તું શું કરી લેશ? આ ગુલેલથી નાગજ્યોતિને તોડી નાખીશ. નહીં. માં, હવે મારા પિતાજી બચી જશે ને? આવ ગીતાંજલિ, આવ. તારા જ સ્વાગત માટે ઊભો છું. ફરી મારી માને સતાવે છે. આ લે. તું મારી ચિંતા ન કર. સૂરજ ડૂબતા પહેલા તારા પિતાના પ્રાણ બચાવી લે. જલ્દી જા, જલ્દી જા. પકડો છે. બાપ સુધી પહોંચવા ન દેતા. રસ્તામાં જ પૂરો કરી નાખો એને. જુઓ આ પારસમણી. અજય, મારા દીકરા. બાપુ, મારી માને જલ્દી બચાવો. માં ક્યાં છે? એ રે. વિજય, 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 છોડી દે તલવાર. નહીં તો આ તલવાર ગીતાંજલિની આર પાર થઈ જશે. નહીં વિજય, મારા જીવન માટે આ નીચની વાત ન માનશો. લે કાયર. નહીં, નહીં. બાંધી દો એને.
છે. દેવતા બેટા ગીતાંજલિ, બેટા આ કોણ છે? નાગ જ્યોતિ લાવતા જે કદ્રુપા થઈ ગયા હતા ની દરબારમાં જેનો તમે તિરસ્કાર કર્યો હતો. હા બેટા, તે જ આ વિજય છે. બેટા વિજય, હું તને ઓળખી ના શક્યો. બાપુ મને માફ કરી દે વિજય, માફ કરી દે. આ શું બોલે છો બાપુ? એવું ન કહો. તમારી જ પુત્રીએ મારા જેવા કુરૂપને પોતાનો પતિ પરમેશ્વર માની પોતાના દિલથી સેવા કરી પોતાની પતિ ભક્તિથી મને આવું નવું રૂપ આપ્યું છે. બેટા વિજય, વિજય બેટા, લઈ જવા નાલાયકને અને નાખી દો કારાગારમાં. બાપુ, આ રાજા જેવા માણસ કોણ છે? તારા નાના છે બેટા, એમને પ્રણામ કર. પ્રણામ નાનાજી. જુગ જુગ જીવો બેટા, જુગ જુગ જીવો. તમે રાજા છો? માં, મારા નાનાજી રાજા એટલે હું રાજકુમાર, એમ ને? હા બેટા, તું ખરેખર રાજકુમાર છે. બોલો રાજકુમાર અજયનો